ડુમસ સુલતાનાબાદના અગ્રણી ઉદ્યોગપતિ દીપક ઇજારદાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી બાદ નિમણૂક પામેલા નવા કોર્પોરેટરોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તેમાં શહેરના વિકાસ માટે સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દીપકભાઈ ઇજારદારે જણાવ્યું હતું કે સુરત શહેર દેશના સૌથી ઝડપી વિકસતા શહેરોમાં સ્થાન ધરાવે છે અને શહેરના સર્વાંગી વિકાસ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે। નવા કોર્પોરેટરોએ શહેરની જન સમસ્યાઓના નિરાકરણ, સ્વચ્છતા, રોડ માર્ગ, પાણી પુરવઠા અને અન્ય નાગરિક સુવિધાઓને વધુ અસરકારક રીતે આગળ ધપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। નમસ્કાર પત્રકારો મિત્રો, આજે છે ને જે રીતે તમને આમંત્રિત કરવામાં આવ્યા છે તે એટલા માટે કે 28મી મે 2026 ના દિને જે તે પહેલા એસએમસીમાં સુરત મહાનગરપાલિકામાં જે બધા કોર્પોરેશનની એસએમસી એટલે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની કોર્પોરેટરની જે ચૂંટણી થઈ એમાં પંજાનો સફાયો થઈ ગયો ને ઝાડુવાળા ઝાડુ મારતા થઈ ગયા ને કમળ ખીલી ઉઠ્યા, બરાબર ને? તો તે સંજોગોમાં બધા ભાજપના કોર્પોરેટરો ચૂંટાઈ ગયા અને પછી આજે 4 દિવસ પહેલા 28મી મે 2026 ના દિને એસએમસીમાં બધા ભાજપના કોર્પોરેટરોના પદવીદાન સમારંભ યોજાયો। તે બદલ તેના અનુસંધાને કંઈક કોમેન્ટ કરવા, કમલવાલા વિશે કંઈક કોમેન્ટ કરવા અને કંઈક એનાથી આગળ વધીને બીજી બધાને કમલની કોમેન્ટ કરવા આ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે। સેવા ચાકરીના હિસાબે આપણે સુરક્ષા અનુભવીએ સુરતવાસીઓ। ચલો, તેઓને નમસ્કાર। અને આપણી માયાબેન માવાણી મેયર ફર્સ્ટ લેડીએ એવું બાઇટ્સ આપી છે કે તમારે ગુલદસ્તો નહીં આપવાનો, ગિફ્ટ બી નહીં આપવાની, એની જગ્યાએ જે પૈસા થાય તે મને પુસ્તકો ગિફ્ટ કરવાના, એટલે હું ગરીબ લોકોને વાંચવી શકું। એવો ઉચ્ચ વિચાર છે। ચાલો, હું બી હમણાં થોડાક ઘણા પુસ્તકો એટલે નોટબુકો લઈને મેયર શ્રી માયાબેન માવાણીને શુભેચ્છા મુલાકાતે એસએમસીમાં જવાનો છું, એમની ઓફિસે। પછી સ્થાયી સમિતિના ચેરમેન તરીકે કોર્પોરેટર શ્રી રાજન પટેલને ચૂંટવામાં આવ્યો। એમણે બાઇટ્સ આપી કે ડુમસ સી ફેઝ 1 તો હજુ શરૂઆત છે, ડુમસ સી ફેઝ 2, 3, 4 તાકીદે પૂર્ણ કરવામાં આવશે। એટલે પછી ડુમસ આખા વર્લ્ડનું ટુરિઝમ સેન્ટર બની જશે। એ રાજન પટેલે બાઇટ્સ આપી છે। આ ડુમસ સી ફેઝ 1 તો જે ખુલી ગયો ને એ તો હજુ શરૂઆત છે। ડુમસ સી ફેઝ 2, 3, 4 તાકીદે એનું ઇનોગ્રેશન કરવામાં આવશે। ઇનોગ્રેશન એટલે કાર્ય પૂર્ણ થાય તો જ ઇનોગ્રેશન થાય ને, એ ખાતમુહૂર્ત જ નહીં કહેવાય। એ શું એટલે આખો પ્રોજેક્ટ પૂરો થાય પછી જ એને રિબિન કાપવામાં આવે ને, એવું 2, 3, 4 પ્રોજેક્ટ એટલે 2, 3, 4 ડુમસ સી ફેઝ 2, ફેઝ 3, ફેઝ 3, 4 તાકીદે પૂર્ણ કરવાની રાજન પટેલે કસમ ખાધી છે। આપણા ડેપ્યુટી મેયર શ્રી સુધાકર ચૌધરી સાહેબ બી બહુ લાગી પડેલા છે। બધું સુરત મહાનગરપાલિકા ને વિકાસ તો બહુ એવો કર્યો છે ભાજપે। સુરત મહાનગરપાલિકા આખું રોલ મોડેલ બન્યું, ગુજરાતનું નહીં ઇન્ડિયાનું। જે એસએમસીમાં આવતું હોય તે ડુમસથી લઈને હજીરા સુધી
સુરત મહાનગરપાલિકાએ જે વિકાસ કર્યો છે એ બહુ અદ્ભુત છે. અદ્ભુત એટલે કેવો અદ્ભુત? હે, તમે રાતના નીકળો ને સુરત ડુમસ રોડ પર, તો હું પેરિસ 5 વખત ગયો છું ફ્રાન્સમાં. હા, તો પેરિસની ગલીઓમાં જે રાતના જળહળાટ હોય એ તમને પેરિસની ગલી આવી ભૂલાવી દે તેવો ડુમસ રોડ બની ગયો છે. આપણે તમે જુઓ, વેલેન્ટાઇનથી ડુમસ સુધી આવો ને રાતના કેટલું ઝપાહટ થાય છે. થોડુંક જરા ખામીઓ છે, પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બી બહુ શાનદાર બની ગયું. હવે એવું છે કે બધા ઉચ્ચ કક્ષાના નેતાઓ, ભાજપના કે બીજાઓ, તે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અરાઇવ કરે છે.